બ્રિજમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં આજે ભાજપ યુવા પ્રદેશ યુવા મોરચાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સપ્ટેમ્બર માસમાં કરવામાં આવતા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી। જે મુજબ તારીખ 11 સપ્ટેમ્બર દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે। કોલેજના યુવાનોને સ્વામી વિવેકાનંદ અંગે વ્યાખ્યાનોનું આયોજન કરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં છેવાડાના લોકો સુધી લાભ પહોંચાડવાની તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમો યોજાશે। 15 દિવસ માટે સેવા પખવાડાની ઉજવણી પણ કરવામાં આવશે। તારીખ 17 સપ્ટેમ્બરના રોજ પ્રત્યેક જિલ્લામાં રક્તદાન કેમ્પનું પણ આયોજન છે। વિધાનસભા સ્તરે દરેક વિધાનસભામાંથી 1000 એકતાળાઓનું જે રીતે રજીસ્ટ્રેશન કરી અને રક્ત એકત્રિત કરવામાં આવશે। રન ફોર ડેવલપમેન્ટ હેઠળ મોદી યુવા મેરેથોન પણ યોજાશે। આ મેરેથોન દેશમાં 75 સ્થળ અને રાજ્યભરમાં 10 સ્થળે 21 સપ્ટેમ્બરના રોજ યોજાશે। 11 સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાએ દરેક જિલ્લા મહાનગરની અંદર યુવાનો વચ્ચે જઈને કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ થાય અને એક સ્વામી વિવેકાનંદજીના જીવન ચરિત્ર ઉપર એમનું એક વ્યાખ્યાનનો કાર્યક્રમ થાય એ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે। જે રીતે આખા દેશની અંદર અને દુનિયાની અંદર 17 સપ્ટેમ્બર એક ખૂબ મહત્વનો દિવસ છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમો પાર્ટી દ્વારા પણ નક્કી થયા છે।